अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। આપણા બધાનું આયુષ્ય કેટલું? ભગવાને આપણાને 100 વર્ષના કરીને મોકલ્યા ને, પણ 100 વર્ષે બહુ ઓછા લોકો પહોંચે છે। 80, 85, 90 આવે એટલે આપણે તૈયારી કરવી જ પડે। તો એમાં અડધો સમય ક્યાં જાય આપણો? કોઈક દિવસ આવું વિચારવાનું, નવરા પડીએ ને, નવરા બેઠા હોઈએ ત્યારે તમે ઓટલા પર ચર્ચા કરો ને તો આવી ચર્ચા કરો કે ભાઈ આપણાને ભગવાને 90 વર્ષ કે 80 વર્ષ કે 70 વર્ષનું આયુષ્ય આપ્યું, એમાંથી આપણો સમય ક્યાં ગયો ગણતરી કરવી જોઈએ। જેમ પેલો વેપારી સાંજના સમયે સરવૈયું કાઢે કે કેટલો નફો થયો કેટલો તોટો થયો, એમ મનુષ્યએ પણ રોજ સરવૈયું કાઢવું જોઈએ કે મેં મારો સમય ક્યાં વ્યતીત કર્યો। નિદ્રયા રયતે નક્તમ, માણસનો અડધો સમય ક્યાં જાય તો કે ઊંઘવામાં। બપોરે ઊંઘે, સાંજે ઊંઘે, કથામાં ઊંઘે, ઊંઘવામાં સમય જાય ને। જ્યાં મોકો મળે એ માણસ ઊંઘતો થઈ જાય। પછી વ્યવહારમાં આપણો સમય બહુ જાય છે અને દિવસમાં જે કઈ સમય મળે એ પછી નિંદામાં, કુથલીમાં, એમાં સમય જાય। અને પછી બીજો સમય ક્યાં જાય તો કે કુટુંબ ભરણે ન ચ, કુટુંબના પોષણમાં। કુટુંબનું પોષણ કરવા માટે મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે, એટલે થોડો સમય એમાં પણ જાય। એટલે આજના સંસારિક જીવોનું પરિસ્થિતિ કેવી છે કે એની પાસે જેટલો સમય આપ્યો છે એ સમયમાં ક્યાંય એ હરિચિંતન માટેનો સમય નથી કાઢતો। એટલે હે રાજન, જો તારે આત્માને પ્રાપ્ત કરવો હોય તો તું આત્મદર્શન કર, આત્માનું ચિંતન કર, આત્માનું મનન કર, સતત વિચાર કર। અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ। હું કોણ છું એનો માણસ વિચાર કરે ને, એનો વિચાર કરવાનો કે હું કોણ। આ સંસારમાં આપણે આવ્યા તો આપણે કોણ છીએ? નામ આપ્યું હોય ખોડાભાઈ કે ભોળાભાઈ કે વાઘાભાઈ કે, એ નામ કોઈ જન્મ્યા ત્યારે એમ કીધું કે અમારે ત્યાં ખોડાભાઈનો જન્મ થયો? શું બોલશે કે અમારે ત્યાં દીકરો જન્મ્યો? એવું જ બોલે ને। આપણે કોઈ નામ લઈને નથી આવ્યા, અને છતાંય માણસને સૌથી વધારે મોહ કોનો તો કે નામનો। કેવું આ સંસારમાં ભગવાને કેવું મૂક્યું છે માણસને। આપણે આવ્યા ત્યારે નામ આપણી સાથે નહોતું। ભરત નામ લઈને હું નથી આવ્યો, એમ તમે તમારું નામ લઈને કોઈ આવ્યા નહોતા। બધા એવું બોલે કે અમારે ત્યાં દીકરાનો જન્મ થયો, અને આપણું નામ આપણને કામ પણ નથી લાગતું। બોલો, આપણે જમવા બેસી ત્યારે એમ કહીએ કે લાવો મને ભરતને રોટલી આપો, એવું કોઈ બોલે? ખોડાભાઈ હોય તો એમ કે ચાલો મને ખોડાભાઈને રોટલી આપો, પોતે એવું નહીં બોલે। બીજો માણસ એવું બોલશે ખોડાભાઈને રોટલો આપો કે શાક આપો। તો આપણું નામ આપણાને કોઈ કામ જ નથી આવતું, અને છતાં એ નામનો મોહ વધારે છે। તો માણસે વિચારવું જોઈએ કે આ સંસારમાં આવ્યા પછી હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, અને મારે ક્યાં જવાનું છે। આ 3 વસ્તુ વિચારે ને એનું જીવન સરસ બની જાય। પછી આપણે દ્વેષ, ઈર્ષ્યા, રાગ એ બધું કરતા વિચાર આવે કે આ બધું કોના માટે? અને પાછું શરીર છૂટ્યા પછી તો આપણને ખબર જ નથી કે આપણે ક્યાં જવાના છીએ। એટલે વ્યક્તિએ આત્મદ્રષ્ટિ એટલે શું કે પોતાનામાં સ્થિર થઈને એનું ચિંતન કરવાનું કે હું કોણ છું। માણસ જ્યારે વિચારે કે ભાઈ હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, હું બાળક નથી, હું વૃદ્ધ નથી, મારો અંદરનું મૂળ સ્વરૂપ કયું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ। આ બધા સંસારમાં જેટલા આવ્યા એ બધાનું સાચું સ્વરૂપ કયું તો કે આત્મા છે ને, એ જ આપણું સાચું સ્વરૂપ। એને કાંઈ અસર થતી નથી। આત્મા કંઈ નાનો ન થાય, મોટો ન થાય, ઘરડો ન થાય, યુવા ન થાય, એવો ને એવો રહે। જેવો શરીરમાં પ્રવેશ કર્યો એવો ને એવો આત્મા।
અને એ તો બહાર પણ છે ને અંદર પણ છે. આત્મા સર્વત્ર વ્યાપ્ત છે. ભાઈ આકાશ છે ને એ બધે જ છે. ઘડામાં આકાશ હોય અને બહાર પણ આકાશ હોય અને રૂમમાં આકાશ હોય. પછી આકાશ જ્યારે ઘડામાં આવ્યો એટલે આકાશનું નામ પડ્યું ઘટ આકાશ, એટલે ઘડાનો આકાશ. એ રૂમમાં જ્યારે આકાશ ગયો હોય ત્યારે એક પ્રકોષ્ઠ આકાશ, એટલું એનું પ્રમાણ થયું. પણ આકાશ તો વ્યાપ્ત છે. એમ હે રાજન, આત્મા છે ને એ તો વ્યાપ્ત છે. તો પછી અંદર ને બહારની ખબર કેવી રીતે પડે? તો કે જેવી રીતે ગાડીના ટાયરમાં હવા અંદર પણ હોય અને બહાર પણ હવા હોય ને, આ બહાર પણ પવન છે અને ગાડીના ટાયરમાં પણ હવા છે. પણ ટાયર એક દિવસ ધીરે ધીરે હવા નીકળી જશે. એમ આ આપણું શરીરરૂપી ટાયર છે, એમાંથી એક દિવસ આત્મા નીકળી જશે, એ ચાલ્યો જશે અને આ બીજા બધા આકાશ મંડળ સાથે, આકાશ સાથે એ પણ ભળી જશે. આ બધા થોડા આધ્યાત્મિક ને વેદાંતના પ્રશ્નો છે. પૂછ્યું સુખદેવજી મહારાજને, ગુરુદેવ આ જીવ શું કહેવાય, જગત શું કહેવાય, જીવાત્મા શું કહેવાય, પરમાત્મા શું કહેવાય, આ બધું જરા અમને સમજાવો, આ બધું છે શું? જગતની વ્યાખ્યા કરી, ગચ્છતિ ઇતિ જગત, જે હંમેશા ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, કોઈની પ્રતીક્ષા નથી કરતું, રાહ समय कोई नहीं राह ना जुए। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।